નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે 8મા પાઠની ચર્ચા કરી રહ્યા હતા અને પાઠનું નામ હતું કુદરતી સંસાધનો, જેમાં લગભગ આપણે સંસાધનો કોને કહેવાય એના વિશે ચર્ચા કરી. સંસાધન એટલે કે જે ચીજ વસ્તુ કે પદાર્થ માનવને ઉપયોગમાં આવે, માનવની સંપત્તિ બને, માનવ પોતાની બુદ્ધિ, પોતાની આવડત અને પોતાના કૌશલ્ય દ્વારા આવા સંસાધનોનો ઉપયોગ કરી પોતાની જરૂરિયાતો પૂરી કરે તો તે ચીજ વસ્તુ કે પદાર્થ એ સંસાધન કહેવાય છે. આમ તો કુદરતમાં ઘણા બધા હજાર તત્વો છે, પણ આ તમામ તત્વોને આપણે સંસાધન ન કહેવાય. સંસાધન તેને જ કહેવાય જે માનવને ઉપયોગમાં આવે, માનવની સંપત્તિ બને તો એને સંસાધન કહેવાય. આ સંસાધનની ચર્ચા કર્યા બાદ આપણે સંસાધનના ઉપયોગો કે ભાઈ સંસાધનો આપણને કેવી રીતે ઉપયોગી છે એના વિશે ચર્ચા કરી. તો સંસાધનો ખોરાક તરીકે, સંસાધનો કાચા માલના સ્ત્રોત તરીકે અને શક્તિ સંસાધન તરીકે એ આપણને ખૂબ જ ઉપયોગમાં આવે છે. ત્યારબાદ આપણે સંસાધનોના પ્રકારોની વિશે ચર્ચા કરી, તેનું વિતરણ ક્ષેત્ર વિશે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિક પર ચર્ચા કરીશું. બોર્ડમાં ટોપિક વારંવાર પૂછાય છે, વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે ભાઈ સંસાધનોનું આયોજન અને તેનું સંરક્ષણ શા માટે થવું જોઈએ. ફરીથી ક્વેશ્ચન સાંભળી લો કે ભાઈ સંસાધનોનું આયોજન અને સંરક્ષણ શા માટે થવું જોઈએ. તો ધ્યાનથી સાંભળજો કે ભાઈ મનુષ્યની જે જરૂરિયાતો છે એ મનુષ્યની જરૂરિયાતો અમર્યાદિત છે. આપણે અગાઉ પણ જોયું કે મનુષ્ય પોતાની તમામ જરૂરિયાતો શામાંથી સંતોષે છે, શામાંથી પોતાની જરૂરિયાતો પૂરી પાડે છે. તો મનુષ્ય પોતાની તમામ જરૂરિયાતો કુદરતી સંસાધનોમાંથી પ્રાપ્ત કરે છે. કુદરતી સંસાધનોમાંથી તે પોતાની જરૂરિયાતો સંતોષે છે. મનુષ્ય અસંતોષી જીવ છે. જેમ જેમ તેની જરૂરિયાતો પ્રાપ્ત થતી જાય તેમ તેમ તેની જરૂરિયાતો વધતી જાય છે. એટલે કહે છે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે આપણી પાસે કુદરતી જે સંસાધનો છે એ કુદરતી સંસાધનો મર્યાદિત છે. સંસાધનો મર્યાદિત છે અને જરૂરિયાતો અમર્યાદિત છે. તો તેવા સંજોગોમાં સંસાધનોનું આયોજન કેવી રીતે કરવું અને સંસાધનોનું સંરક્ષણ કેવી રીતે કરવું, તો ધ્યાનથી સાંભળજો. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષોમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. સંરક્ષણનો સીધો શબ્દ સંસાધનની અછત સાથે જોડાયેલો છે. વર્તમાન રીતે જે રીતે તેનું દોહન થતું રહ્યું છે તે પ્રકારે સંસાધનોનું આડેધડ દોહન અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. તે માટે તેનો વિવેકપૂર્વક ઉપયોગ, તેનું સંરક્ષણ અને તેનો પુનઃ ઉપયોગ જેવી બાબતો તેમાં સમાવિષ્ટ છે. જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ પ્રશ્ન પૂછાય છે કે સંસાધનોનું સંરક્ષણ શા માટે થવું જોઈએ, સંસાધનોનું આયોજન આપણે શા માટે કરવું જોઈએ. અગાઉ મેં ચર્ચા કરી તે પ્રમાણે મનુષ્યની તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ કુદરતી સંસાધનો પર આધારિત છે. બીજી વસ્તુ વાત કરું તો આજે મનુષ્યની દિવસે દિવસે જરૂરિયાતો વધતી જાય છે.
એક જરૂરિયાત પૂરી થાય ત્યાં બીજી જરૂરિયાતો ઊભી થાય છે. ત્રીજી વસ્તુ વાત કરું તો કે ભાઈ આજે છેલ્લા 100 વર્ષોની વાત કરવામાં આવે તો 100 વર્ષોની અંદર આજે વિજ્ઞાન, ટેકનોલોજી, તકનીકીનો વિકાસ વધતો જઈ રહ્યો છે. તેની સામે તમે જોવા જાઓ કે આજે આપણા દેશની અંદર ભયંકર વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે. એટલે કે ઝડપથી વસ્તી વધી રહી છે. જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ જરૂરિયાતોનું પ્રમાણ વધતું જાય છે. જેમ વસ્તી વધતી જાય તેમ લોકોની માંગ વધતી જાય છે. હવે આપણે ઉપર જોયું કે ભાઈ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, પણ આપણી પાસે કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત છે. એક તો કુદરતી સંસાધનો આપણી પાસે મર્યાદિત છે, આપણી જરૂરિયાતો અમર્યાદિત છે. તો તેવા સંજોગોમાં આપણે આ જરૂરિયાતો પૂરી કરવી કેવી રીતે? બીજી વસ્તુ, જો આ કુદરતી સંસાધનો જો પૂરી રીતે જો ખલાસ થઈ જશે, પૂરી રીતે જો આ સંસાધનો અસ્તિત્વમાં નહીં રહે તો મનુષ્યની તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ અટકી જશે. મનુષ્યનો આર્થિક વિકાસ અટકી જશે અને મનુષ્ય ઘણી બધી જરૂરિયાતોથી વંચિત રહેશે. બીજી વસ્તુ કે ભાઈ આજની વર્તમાન સમયની પેઢીએ તો આ સંસાધનોનો ઉપયોગ કરે છે અને આ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને તે પોતાની જરૂરિયાતો સંતોષે છે. પણ આપણે તો આપણી આવનારી પેઢીનું પણ વિચાર કરવાનો છે કે ભાઈ ભવિષ્યની પેઢીને પણ સંસાધનો પ્રાપ્ત થાય, ભવિષ્યની પેઢી પણ સંસાધનોનો ઉપયોગ કરીને પોતાની જરૂરિયાતો પ્રાપ્ત કરે. માટે મિત્રો આપણે સંસાધનોનું આયોજન અને તેનું સંરક્ષણ કરવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ સંસાધનોનું સંરક્ષણ અને તેનું આયોજન શા માટે કરવું જોઈએ? તો મનુષ્યની તમામ આર્થિક પ્રવૃત્તિઓ સંસાધનો પર આધારિત છે. આપણી પાસે સંસાધનો મર્યાદિત છે. આવનારી પેઢી પણ સંસાધનોનો ઉપયોગ કરે, આવનારી પેઢી પણ સંસાધનોનો લાભ લે, આવનારી પેઢી સંસાધનોથી વંચિત ના રહે અને તે લોકો પણ પોતાની જરૂરિયાતો સંતોષે. એની માટે આપણે ત્યાં સંસાધનોનું આયોજન અને તેનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે છેલ્લા 100 વર્ષની અંદર આજે વિજ્ઞાનમાં પણ એટલો વિકાસ થયો છે, તકનીકી અને ટેકનોલોજી ક્ષેત્રે પણ એટલો વિકાસ થયો છે. એટલે દિવસે દિવસે સંસાધનોનો આડેધડ ઉપયોગ થાય છે, બેફામ ઉપયોગ થાય છે. બીજી બાજુ તમે જોવા જાઓ તો છેલ્લે દિવસે ભારત જેવા દેશની અંદર વસ્તીનું પ્રમાણ પણ કૂદકે અને ભૂસકે વધ્યા કરે છે. આપણા ત્યાં વસ્તીનું પ્રમાણ પણ દિવસે દિવસે વધતું જાય. જેમ વસ્તીનું પ્રમાણ વધતું જાય છે તેમ લોકોની જરૂરિયાતો વધતી જાય છે. એટલે આ જરૂરિયાતોને પ્રાપ્ત કરવા માટે પણ કુદરતી સંસાધનો પર આધારિત રહેવું પડે છે. પરિણામ સંજોગોમાં આપણે જો સંસાધનોનું સંરક્ષણ નહીં કરીએ, જો આપણે સંસાધનોનું આયોજન નહીં કરીએ તો આવનાર સમયમાં તેના મોટા પ્રમાણમાં માઠા એટલે કે ખરાબ પરિણામો આપણે ભોગવવા પડશે. હવે પ્રશ્ન થાય કે ભાઈ સંસાધનોનું આયોજન અને સંરક્ષણ ખબર પડી, પણ સંરક્ષણ કોને કહેવાય? તો અહીં આપવામાં આવ્યું છે કે ભાઈ સંસાધનો એટલે શું? તો કે સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. સંસાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો? વિવેકપૂર્વક. એટલે કે જે જગ્યા પર સંસાધનની ખૂબ જરૂરિયાત હોય તો ત્યાં જરૂરિયાત પ્રમાણમાં સંસાધનનો ઉપયોગ થવો જોઈએ. પણ જે જગ્યા પર જરૂરિયાત કરતા જો સંસાધનોનો બેફામ ઉપયોગ કરવામાં આવશે, જો સંસાધનોનો આડેધડ ઉપયોગ કરવામાં આવશે તો આવનાર સમયમાં આ સંસાધનો એક તો મર્યાદિત છે અને સાથે સાથે તમે જોવા જાવ આ સંસાધનો ખૂટી જશે.
અને જો ખૂટી જશે તો મનુષ્યની તમામ પ્રકારની જે આર્થિક પ્રવૃત્તિઓ છે એ આર્થિક પ્રવૃત્તિઓ બંધ થઈ જશે. ભવિષ્યની પેઢીને પણ એનો કોઈ લાભ નહીં મળે. માટે આપણે સંસાધનોનું સંરક્ષણ કરવું. કોઈ વૃક્ષ અને એ વૃક્ષની ઉપર જ્યારે કોઈ પણ પ્રકારનું સંકટ આવે અને એને એ સંકટમાંથી બચાવવા માટે આપણે જે વ્યવસ્થા કરીએ એ વ્યવસ્થાને શું કહેવામાં આવે છે? સંરક્ષણ કહેવામાં આવે છે. આપણે ત્યાં સંસાધનો મર્યાદિત છે, તેનો આડેધડ ઉપયોગ થાય છે, તેનો બેફામ ઉપયોગ થાય છે. આપણી આર્થિક પ્રવૃત્તિઓ સંસાધનો પર આધારિત છે. જો સંસાધનોનું આપણે સંરક્ષણ નહીં કરીએ, જો ચોક્કસ પ્રમાણમાં તેનું આયોજન નહીં કરીએ, જો તેનો વિવેકપૂર્વક ઉપયોગ નહીં કરીએ તો આવનાર સમયમાં તેના ખૂબ જ ભયંકર પરિણામો આપણે ભોગવવા પડશે. એવું ન થાય એની માટે આપણે સંસાધનોનું આયોજન અને તેનું સંરક્ષણ કરવું જોઈએ. હવે શું કહે છે કે ભાઈ સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે. સંરક્ષણ કોનું થાય? કે જ્યારે કોઈ વસ્તુની અછત હોય ત્યારે આપણે એનું સંરક્ષણ કરવું પડે. પણ જે વસ્તુનું પ્રમાણ વધારે હોય તો તેનું સંરક્ષણ કરવાની કોઈ જરૂર નથી પડતી. એવી જ રીતે વર્તમાન રીતે જે રીતે તેનું દોહન એટલે કે તેનો વપરાશ થતો રહ્યો છે તે પ્રકારે સંસાધનોનું આડેધડ દોહન, અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. બહુ સરસ વાક્ય કીધું છે કે મનુષ્ય પોતાની તમામ જરૂરિયાતો સંસાધનોમાંથી પ્રાપ્ત કરે છે. મનુષ્યનું આધુનિક જે જીવન છે સંસાધનો પર આધારિત છે. મનુષ્ય આજે જે કંઈ પણ સુવિધા ભોગવે છે એ સંસાધનો પર આધારિત છે. જો આ સંસાધનોનો આડેધડ ઉપયોગ કરવા ગયા, જો તેનો એ સંસાધનોનો ઉપયોગ તમે બેફામ રીતે કર્યો તો કદાચ આવનાર સમયમાં મનુષ્યનું જે જીવન છે, એનું જે અસ્તિત્વ છે, અસ્તિત્વ જે જાળવી રાખવાનું હોય છે એ આપણા માટે સપનું બની જશે. માટે તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો, તેનું સંરક્ષણ કરવું. પુનઃ ઉપયોગ, એક વખત ઉપયોગ કર્યા પછી પણ જો તેનો ઉપયોગ થતો હોય તો તેવો ઉપયોગ કરવો જોઈએ. એ આયોજનની બાબતમાં આવે છે. આપણે સંસાધનોનું આયોજન એવી રીતે કરવાનું કે જેમાં સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ થાય, સંસાધનોનો એક વખત ઉપયોગ કર્યા પછી ફરીથી તેનો ઉપયોગ થઈ શકે અને સાથે સાથે સંસાધનોનું સંરક્ષણ પણ થાય એવું આપણે આયોજન કરવું જોઈએ. હવે ટોપિક આપવામાં આવ્યો કે ભાઈ સંસાધનના આયોજન અને સંરક્ષણ માટે જરૂરી બાબતો વિગતવાર સમજીએ. કે ભાઈ સંસાધનોનું સંરક્ષણ કરવું હોય, સંસાધનોનું આયોજન જો કરવું હોય તો આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? તો પહેલો પોઈન્ટ, સૌથી પહેલા કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા, હજુ વણ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને તેની વિશેષતાઓ બાબતે આપણે શું કરવાની? જાણકારી મેળવવાની. તો પહેલો કે ભાઈ કોઈ પણ દેશ હોય કે કોઈ પણ પ્રદેશ, તેને એકમ દેશ કાં તો એકમ પ્રદેશ ગણવો અને એ દેશ અને એ પ્રદેશમાંથી કેટલા પ્રમાણમાં સંસાધનો ઉપયોગમાં લેવાયેલા છે, હજુ સુધી કેટલા સંસાધનો વપરાયેલા નથી. ત્રીજું, અહીંયા સંસાધનોની કેટલી સંભવિત ઉપલબ્ધિ છે અને ત્યારબાદ આ સંસાધનોની વિશેષતા કઈ છે. આ તમામ પ્રકારની બાબતોની આપણે શું કરવાની? જાણકારી મેળવવાની. જેથી કયું સંસાધન ક્યાંથી મળે, કેટલા પ્રમાણમાં મળે, એ સંસાધનની શું વિશેષતા છે, જેથી કરીને આપણે તેનો ભવિષ્યમાં ઉપયોગ કઈ રીતે કરવો એની જાણકારી આપણને પ્રાપ્ત થઈ શકે એની માટે છે. બીજું, જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણીય છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો. આપણે વાત કરી કે ભાઈ સંસાધન નવીનીકરણીય અને અનવીનીકરણીય. નવીનીકરણીય એટલે કે પુનઃ પ્રાપ્ય, અનવીનીકરણીય એટલે કે પુનઃ અપ્રાપ્ય. આપણે ત્યાં સંસાધન જે મર્યાદિત માત્રામાં છે, જે અનવીનીકરણીય છે કે એક વખત ઉપયોગ કર્યા પછી તે આપણને ઝડપથી
ફરીથી પ્રાપ્ત થવાના નથી, તો તેનો વપરાશ ઘટાડવો જોઈએ. વૈજ્ઞાનિક પદ્ધતિએ તેનો ઉપયોગ થવો જોઈએ અને સાથે સાથે જ્યાં જરૂરિયાત હોય ત્યાં જ આવા સંસાધનોનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ, જેથી તેનો બેફામ અને આડેધડ થતો ઉપયોગ થતો બંધ થાય. ત્રીજી વસ્તુ, જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. જે સંસાધનની માત્રા વધતી હોય તો તેવા તમામ આપણે પ્રયત્ન કરવાના, જેથી કરીને એ સંસાધન આપણને વધુ માત્રામાં પ્રાપ્ત થાય. જે સંસાધનોમાં વર્તમાનમાં સોંગા કે સહજ, સોંગા એટલે સસ્તા, સહજ એટલે સરળ રીતે ઉપલબ્ધ હોય તેને વેડફવાના બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા જોઈએ. જે સંસાધન અખૂટ છે, નવીનીકરણીય છે, કે એક વખત ઉપયોગ કર્યા પછી પણ વારંવાર તે ઉપયોગમાં આવવાના છે, તો એનો મતલબ એ નથી કે આ સંસાધનો અખૂટ છે, એક વખત ઉપયોગ કર્યા પછી વારંવાર તે આપણને પ્રાપ્ત થવાના છે, તો એનો મતલબ એ નથી કે આપણે તેનો આડેધડ ઉપયોગ કરવાનો, તેનો બેફામ ઉપયોગ કરવાનો. આપણે આવનારી ભવિષ્યની પેઢીનો પણ ખ્યાલ કરવાનો છે. આવનારી ભવિષ્યની પેઢીને પણ તેનો લાભ આપવાનો છે. એટલે બને તો એનો કરકસર પૂર્વક આપણે ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે અહીં શું કહે છે કે જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા, તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. જે સંસાધનો મર્યાદિત માત્રામાં હોય છે એવા સંસાધનોને આપણે શું કરવાના છે? જાળવી રાખવાના છે. કેમ? તો કે લાંબા ગાળે એ આપણને ફાયદા, તમે એનું જેટલું સંરક્ષણ કરશો, તમે એને જેટલા સાચવશો, આવનાર સમયમાં એ તમને એટલો જ ફાયદો આપશે. બીજી વસ્તુ, તેની સામે આપણે વૈકલ્પિક ઉપયોગ કરવાનો છે. વૈકલ્પિક સંસાધનનો ઉપયોગ કરવાનો. દાખલા તરીકે ઉર્જા મેળવવા માટે અત્યાર સુધી કોલસો વાપરતા હતા. આજે કોલસો, ખનિજ તેલ મર્યાદિત છે સંસાધન. હવે એની સામે આ સંસાધનો આપણી પાસે જળવાઈ રહે, એટલે એની સામે અન્ય વૈકલ્પિક ઉપયોગ કયો? તો કે ભાઈ આપણે સૌર ઉર્જા પ્રાપ્ત કરી, પવન ઉર્જા પ્રાપ્ત કરી. તો આ પરંપરાગત રીતે ચાલી આવેલા જે બિન પરંપરાગત ઉર્જાના જે સ્ત્રોતો છે એ વૈકલ્પિક ઉપયોગ છે. તેની સામે આ બધા ઉર્જાના જે બિન પરંપરાગત જે સ્ત્રોતો છે એ અખૂટ છે. તમે જો આનો વપરાશ કરશો તો ઓટોમેટિક પેલા મર્યાદિત સંસાધનોનું પ્રમાણ જળવાઈ રહેશે, એની માત્રા જળવાઈ રહેશે, જે ભવિષ્યની પેઢીને પણ એનાથી ફાયદો થશે. બીજું, સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરવાનું. હવે આપણા જે સંસાધનો છે એ જળવાઈ રહે, એનો બગાડ ન થાય, એનો આડેધડ ઉપયોગ ન થાય, એટલે સરકાર દ્વારા તેની માટેના ચોક્કસ પ્રકારના નીતિ નિયમો અને કાયદા હોવા જરૂરી છે. તો સંસાધનોનું ખરા અર્થમાં સંરક્ષણ થઈ શકશે. તો સંસાધનોનું સંરક્ષણ કરવા માટે સરકારે પણ વિવિધ પ્રકારના કાયદાઓ બનાવવા જોઈએ, તે કાયદાનો અમલ કરાવવો જોઈએ. નાગરિકોને સંસાધનના વિવેકપૂર્વક ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. છેલ્લે વાત તો કોની પર આવી? નાગરિકો પર. સરકાર તો સંસાધનોનું સંરક્ષણ કરવા માટે વિવિધ પ્રકારના પગલા ભરે છે, પણ છેવટે તો નાગરિકોની અંદર જાગૃતતા આવી જોઈએ. નાગરિકોની અંદર જાગૃતતા લાવવા માટે, તેમની અંદર સભાનતા લાવવા માટે, સંસાધનના વિવેકપૂર્વક ઉપયોગ માટે જોડાયેલી જેટલી પણ તમામ બાબતો છે એ તમામ બાબતોથી આપણે નાગરિકોને જાગૃત કરવા પડશે, નાગરિકોને વાકેફ કરવા પડશે. અને જેમ બને તેમ સંસાધનોનું સંરક્ષણ થાય એની માટે નાગરિકોની અંદર જાગૃતતા લાવવા માટે આપણે જનજાગૃતિ કેળવવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો એક વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂરો થયો. સંસાધનોનું આયોજન અને સંરક્ષણ શા માટે થવું જોઈએ, હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે.
મનુષ્યની તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ સંસાધનો પર આધારિત છે. સંસાધનનો દિવસે દિવસે જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ એનો વપરાશ વધતો જાય છે. જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજી વધતી જાય છે તેમ તેમ પણ તેનો વપરાશ વધતો જાય છે. હવે આપણી પાસે કુદરતી સંસાધનો મર્યાદિત છે, આપણી જરૂરિયાતો અમર્યાદિત છે. એવા સંજોગોમાં જો કુદરતી સંસાધનો ખૂટી જશે તો આપણી તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ અટકી જશે, આપણો આર્થિક વિકાસ અટકી જશે. ભવિષ્યની પેઢી આ સંસાધનોથી વંચિત રહેશે. ભવિષ્યની પેઢી આ સંસાધનનો લાભ નહીં મેળવી શકે. તો આવું ન થાય, આપણો આર્થિક વિકાસ પણ ચાલુ રહે, ભવિષ્યની પેઢી પણ તેનો લાભ ઉઠાવે, તેનો આડેધડ બેફામ ઉપયોગ ન થાય. માટે સંસાધનોનું આયોજન અને તેનું સંરક્ષણ કરવું જોઈએ. એ આપણી પણ એક પવિત્ર ફરજ છે. હવે આ ટોપિક પૂરો થયો એટલે બીજો એક આપણે ટોપિક જોઈએ કે ભાઈ જમીન નિર્માણ. 9મા ધોરણની અંદર આપણે આના વિશે ચર્ચા કરેલી છે કે ભાઈ જમીન નિર્માણ, જમીન કેવી રીતે બને છે. તો 9મા ધોરણની અંદર આપણે એના વિશે વિગતે ચર્ચા કરેલી છે. છતાં આપણે અહીંયા એનો થોડું ઘણું સંક્ષેપમાં પરિચય મેળવીએ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેક વિવિધ કણોથી બનેલ એક પાતળું પડ હોય છે. એમાં ખનિજો, ભેજ, હ્યુમસ તથા હવા વગેરે મળેલા હોય છે. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. અન્ય રીતે કહીએ તો જમીન, ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. હવે 9માં આપણે શીખ્યા કે ભાઈ જમીન કોને કહેવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, જે પૃથ્વી છે એ પૃથ્વીનું જે ઉપલું પડ છે, સમજ કે આ પૃથ્વી છે, એનું આ જે ઉપલું પડ જે છે, આ એની સપાટી છે, આ તેના ઉપલા પાતળું જે પડ છે એને આપણે શું કહીએ છીએ? જમીન. કે જે જમીનની અંદર વિવિધ પ્રકારની વનસ્પતિ ઉગે છે. શું ઉગે છે? વિવિધ પ્રકારની વનસ્પતિ. બીજી રીતે કે તો કે જમીન પૃથ્વીના પોપડા પરના અનેક વિવિધ કણોથી બનેલું એક પાતળું પડ છે. જમીનનું પડ કેવું છે? પાતળું. અને આ જમીનનું પાતળું પડ કોઈ એક કણ નહીં, નાના મોટા અનેક કણોથી બનેલું છે. જેની અંદર ખનિજો ભળે છે, તદુપરાંત એમાં ભેજ ભળે છે, હ્યુમસ, પાછળથી તેમાં હવા ભળે છે. અને ત્યારબાદ આ પદાર્થો મળ્યા પછીની વાત કરવામાં આવે તો આમાંથી જમીનનું નિર્માણ થાય. હવે બીજી રીતે અહીંયા શું કે ભાઈ જમીનનું નિર્માણ મૂળ ખડક. જમીન કેવી રીતે બને? તો કે ભાઈ એનો એક મૂળ ખડક હોય, મુખ્ય ખડક હોય. આ ખડકનું શું થાય? તો કે કુદરતી પરિબળો દ્વારા તેનું ધોવાણ થાય, તેનું ખવાણ થાય. એટલે કે વિશાળ ખડકો હોય. કુદરતી પરિબળો એટલે શું? તો કે અતિશય વરસાદ પડો, અતિશય ઝડપથી પવન ફૂંકાવો, એના કારણે માટીના કણો જે હોય, ખડકો હોય, ધીમે ધીમે ખવાતા જાય. આ ખડકોની અંદર ઘણા બધા જીવજંતુઓ હોય એટલે એ ખડકનું ખવાણ કરે, ખડકનું ધોવાણ થાય. અને એની અંદર તમે જોવા જાઓ એમાં જૈવિક અવશેષો મળે, ભેજ મળે, હવા ભળે અને એના મિશ્રણથી જમીન તૈયાર થાય છે, જમીન નિર્માણ થાય છે. આ જમીનની વાત કરવામાં આવે તો એમાં ખનિજ અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ હોય છે, જે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની તેની અંદર ક્ષમતા હોય છે. જો જમીનની અંદર ખનિજ અને જો જૈવિક તત્વો ના હોય તો કોઈ પણ વનસ્પતિનો વિકાસ થતો નથી. વનસ્પતિની જો વૃદ્ધિ કરવી હોય, વનસ્પતિનો જો વિકાસ કરવો હોય તો જમીનની અંદર ખનિજ તત્વો અને જૈવિક દ્રવ્યોનું પ્રમાણ હોવું જોઈએ. જમીન વિશે વાત કરીએ
તો ફરીથી તે કે પૃથ્વીના પોપડાના સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ તેમાં વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય. જો કે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી. જમીન એટલે સેન્દ્રિય પદાર્થ યુક્ત ઝીણા કણો વાળો પોચો ખડક પદાર્થ. હવે તમે ધ્યાન આપો કે ભાઈ આપણા ત્યાં જે જમીન છે, જમીન બધી જ જગ્યા પર એક સરખી હોતી નથી. જમીન તમને દરેક જગ્યા પર ફળદ્રુપ જોવા મળે છે? ના. કેટલીક જગ્યાઓ પર જમીન ફળદ્રુપ હોય છે તો કેટલીક જગ્યાઓ પર જમીન કેવી હોય છે? બિનફળદ્રુપ હોય છે. એનું કારણ એવું હોય છે કે જમીનની અંદર ખાસ કરીને કોઈ જગ્યા પર ખનિજ દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય તો કોઈ જગ્યા પર જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય. કોઈ જગ્યા પર જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય તો કોઈ જગ્યા પર ખનિજ દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય. પરિણામ સંજોગોમાં બધી જ જમીન એક સરખી હોતી નથી. સાથે સાથે આપણે વાત કરીએ કે ભાઈ એની અંદર સેન્દ્રિય પદાર્થ એટલે શું? વનસ્પતિ સડી જાય, તદુપરાંત વન્ય પ્રાણીઓ મૃત્યુ પામે, તે પણ સડી જાય અને તેમનો એક કચરો જમીનમાં જે ભળે એને સેન્દ્રિય કચરો કહેવામાં આવે. તો તેવા સંજોગોમાં આ સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ હોય છે. ભૂપૃષ્ઠ પરના માતૃખડક એટલે મુખ્ય ખડક. અને આ મુખ્ય ખડકનું જે ખવાણ થાય, આ જ મુખ્ય ખડકનું જે ધોવાણ થાય એમાંથી જમીનનું નિર્માણ થતું હોય છે. એટલે માતૃખડક એટલે મુખ્ય ખડક. સાથે સાથે વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી, મૂળ ખડકોનું ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો અને તેનું ચૂર્ણ, વનસ્પતિ તથા જીવજંતુના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વો તેમાં ઉમેરાય. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તમે જોવા જાઓ, માતૃ જે ખડક હોય એ મુખ્ય ખડક હોય. આ મુખ્ય ખડક કુદરતી પરિબળો દ્વારા તેનું ખવાણ થાય, તેનું ધોવાણ થાય. ધોવાણ અને ખવાણ થવાથી એક ખડકનો ભૂક્કો બને, એનું ચૂર્ણ બને. એની અંદર પછી ખનિજ દ્રવ્યો ભળે, જૈવિક દ્રવ્યો ભળે, હવા ભળે, ભેજ ભળે. તદુપરાંત જીવજંતુઓનું વિઘટન, તેમના સડવાથી બનેલો જે સેન્દ્રિય તત્વ એનો કચરો ભળે. પરિણામ સંજોગોમાં એમાંથી જમીનનું નિર્માણ થાય. આમ તમે જોવા જાઓ તો આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસ માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે સાથે જમીન નિર્માણમાં સમયગાળાના સંદર્ભમાં જે તે આબોહવાની અસર પણ એટલી જ મહત્વની અને વ્યાપક હોય. જમીનના નિર્માણમાં મહત્વની બાબત સમયગાળો પણ છે અને સમયગાળાની સાથે આબોહવા પણ સૌથી અસર કરે છે. તો અહીંયા તમે જોવા જાઓ કે જમીન નિર્માણમાં સમયગાળાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ આબોહવાનું છે. આબોહવા વાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયમાં એક જ પ્રકારની હોય. એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકમાંથી ભિન્ન એટલે કે અલગ અલગ આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય. હવે જમીનના પ્રકારની વાત કરીએ તો જમીનના પ્રકાર શાના આધારે? તો કે ભાઈ રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. તો જમીન એક પ્રકારની હોતી નથી. અલગ અલગ પ્રકારની આબોહવા તેને માફક આવતી હોય, એની પર અસર કરતી હોય. પરિણામ સંજોગોમાં જમીનના જે પ્રકારના આધારે, તેના રંગના આધારે, આબોહવા, તેના માતૃ ખડકો, તેની કણ રચના અને તેની ફળદ્રુપતાના આધારે જમીનોના અલગ અલગ પ્રકારો પાડવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસાધનોનું આયોજન, તેનું સંરક્ષણ વિશે ચર્ચા કરી. જમીન નિર્માણ કેવી રીતે થાય તેના વિશે ચર્ચા કરી. આવનાર ટોપિકમાં આપણે જમીનોના વિવિધ પ્રકારો વિશે ચર્ચા કરીશું, જે લગભગ 9મા ધોરણમાં આપણે કરેલી છે. ફરીથી એ ટોપિક આપણે અહીંયા રિપીટ કરવાનો છે. તો આપણે આવનાર વિડીયોમાં આવનાર ટોપિક વિશે ચર્ચા કરીશું. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.